કે મર્યાદ મર્યાદ કરીને પુષ્ટિ માર્ગને બદનામ ના કરો, મર્યાદામાં રહેવું એટલે મર્યાદા અપભ્રંશ થઈ ગયો છે શબ્દ. આપણે અપ્રશ શબ્દની હાલત એવી કરી દીધી છે. અપ્રશ એટલે છૂઆછૂત. પરમ વિદ્વાન શાસ્ત્રીજી બિરાજ્યા છે અને તમે બધા હવે અત્યારે જેમ વાત કરી ગૂગલ પર સર્ચ કરો. અપ્રશ શું છે? અપ્રશ છે અપ એટલે જલ અને રસ. જે જલમાં નહીને તનુ નવત્વ દેહની પ્રાપ્તિ થતી હોય અને એ રસમાં ડૂબોતી હોય કૃષ્ણના, એને અપ્રસ કહેવાય. કે અપ્રસ કરી એટલે સુંદર જલમાં તનુ નવત્વ દેહ પ્રાપ્ત થઈ ગઈ અને ભગવદ સેવા એ રસમાં ગયા એટલે અપ્રસ શબ્દ છે. આપણે એને છૂઆછૂત કે તું મને નહીં અડક ને હું તને ના અડકું. અરે આપણે તો આગ્રહ કરીએ છીએ કે મેં અપ્રસ કરી છે, તું અપ્રસ કર. હું રસમાં ડૂબી ગઈ છું, તું રસમાં આવ. આ માર્ગ છે આપણો. આપણા માર્ગે ક્યારે કોઈનો અપમાન કર્યો છે? જે રામાનંદ પંડિતને અધિકાર હતો એ જ મુનાભંગીને અધિકાર આ માર્ગે આપ્યો છે. આ માર્ગની વિશેષતા એ છે. પણ એ જ કહીએ કે અધૂરો ઘડો છલકે. આપણે માર્ગને જાણવાની કોશિશ નથી કરતા, માત્ર બદનામ કરીએ છીએ. અને હંમેશા સસ્તા પ્રચાર, પેલા ધર્મનો પ્રચાર બહુ છે, આ ધર્મનો. તો હું હંમેશા કહું છું કે જે સારો પ્રોડક્ટ હોય ને એના પ્રચારની જરૂરત નથી. સસ્તા પ્રોડક્ટનો પ્રચાર હોય. જે સસ્તી વસ્તુ છે એનો પ્રચાર થાય. જે પિક્ચર ના ચાલે ને એને સેન્સરમાં નાખી દો, દુનિયા ભાગીને ધોવા જાય. અરે આપણા શ્રી મહાપ્રભુજીની નીવ એટલી, શ્રી ગોસાઈજીની નીવ એટલી મજબૂત છે કે શ્રી ગોપાલદાસજી ગાય છે. ગોપાલદાસજી એને એમ નથી ગાયું ઊંધું સીધું. ગોપાલદાસજી ગાય છે કે તારા થકે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, બાકી તું વૈષ્ણવ કાચો. આપણા આચરણમાં, આપણા વ્યવહારમાં, આપણી દીનતામાં એવા સ્વરૂપો આપણે ઊભા કરવાના કે સામેવાળાને થઈ જાય. અને હું તો નાથદ દ્વારાનો હજારો વખત ઉદાહરણ આપી દઉં છું કે દુનિયા ધક્કો ખાય છે આ બાજુથી ને કોઈને ધક્કામાં વાગતું નથી. પણ આ બાજુથી ધક્કો ખાઈને પેલી બાજુ નીકળે ને તો સીધો કંઠી લેવા આવે કે મારે આ ધર્મમાં જોડાવું છે. આ તો આપણા શ્રીજીનો પ્રતાપ છે. તો પછી કેમ ભેગા કરવાની ઈચ્છા થાય છે? મેં સર્વે કરાવ્યું હતું. અત્યારે 230 વલ્લભકુલ ભૂતલ પર બિરાજે છે અને નિયરલી રોજના 2,500 થી 3,000 બ્રહ્મ સંબંધો થઈ રહ્યા છે. તો આ તો ભીડ વધી રહી છે ને. પણ તમે એમાંથી પૂછો કે વૈષ્ણવો કેટલા, તો હું કહીશ કે 30 બી નહીં. કારણ કે વૈષ્ણવતાનું ખાલી ગળામાં કંઠી પહેરીની આચરણ ક્યાં છે? અને અમારા દુર્ભાગ્ય છે વાલા વૈષ્ણવો, અમે અમારા દુર્ભાગ્ય ગણીએ છીએ. દુર્ભાગ્ય કેવી રીતે? કે બીજા ધર્મોમાં પૂછે કે તું આ ધર્મનો અનુયાયી થશે તો તું શું આપશે?